આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુર ગામે એક સરાહનીય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। બેન્કર હાર્ટ હોસ્પિટલ અને યસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી રાજુભાઈના હસ્તે વિધવા બહેનોને સાડીઓ અર્પણ કરવામાં આવી, જેના કારણે ગામમાં માનવતા અને સહકારની ભાવના જોવા મળી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો। આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો દ્વારા સમાજના નબળા વર્ગને સહારો મળતો હોય છે અને મહિલા સશક્તિકરણ તરફ એક સકારાત્મક પગલું ગણાય છે। आमंत्रित कर्या અને આપે આપણો કિંમતી સમય કાઢી અને અહીંયા આયા તે બદલ આપ બધાનો આભાર। આપણે દર વર્ષની જેમ આજે વુમન ડે ના સમય પર જે કામ કરતા હતા, જે એક્ટિવિટી આ કરતા હતા, કઈ કારણોસર આપણે લગ્ન અને એવું કંઈક આવવાથી આપણે થોડા ટાઈમ લેટ પડ્યા છે અને એમાં પણ રાજુભાઈને બીજું કંઈક નવું કીટમાં ઉમેરવાની તૈયારી હતી, એને લઈ અને જરા આપણે લેટ પડ્યા છે તે બદલ અમે અમારા થકી તમને જે તકલીફ પડી હોય તો અમે જરા માફી માંગીએ છીએ। પણ મારું તો કહેવું એમ છે કે આજે જાસપુર ગ્રામ પંચાયત આજે ઘણા વર્ષોથી કંઈક સરપંચો બન્યા, પણ આ એક સરપંચ રાજુભાઈ એવા છે કે જે દરેક જગ્યાથી દાન લાવવું, દાન આપના દાતાઓને દાન લેનાર વ્યક્તિ પર એક અદ્યતન વિશ્વાસ હોવો જોઈએ। કારણ કે અત્યારે તમે જ્યાં ત્યાં જુઓ છો કે ભ્રષ્ટાચાર, ખોટું આ બધું કાર્ય થઈ રહ્યું હોય, એટલે આપેલ દાતાએ દાન યોગ્ય જગ્યા પર પહોંચવા માટે યોગ્ય વ્યક્તિ, એક સાચો વ્યક્તિ હોવો જરૂરી છે અને આપણા ગામના સરપંચ એવા રાજુભાઈ આ કાર્ય કરે છે તે બદલ તેઓનો દિલથી આભાર। હવે આ એક પ્રસંગમાં મારે તો વધારે કંઈ ના કહેતા તમને એવું કહેવાનું થાય કે આગામી ઇલેક્શન આવશે ગયા વર્ષે, તો રાબેતા મુજબના આવા આપણા પ્રોગ્રામ કરતા એવા રાજુભાઈને આપ લોકો બધા સપોર્ટ આપો એ હું તમારી પાસે આશા રાખું છું। તો આગામી ઇલેક્શનમાં ગમે ત્યારે રાજુભાઈ તમારી પાસે આવે તો એમને ઓળખતા શીખજો કે આજે 5-5 વર્ષથી આપણને આ રીતની સેવા આપતા હોય તો એવા વ્યક્તિ સાથે આપણે ઉભું રહેવું એક આપણી નૈતિક ફરજ બને છે। તો રાજુભાઈ સરપંચને સપોર્ટ કરશો એ જ આશા રાખું છું। જય હિન્દ, જય ભારત। જવાનું છે ગયા વર્ષે કોઈ ધક્કામુક્કી કરી અને આપણે અવ્યવસ્થા ઉભી થઈ ગઈ, એટલે 10 મિનિટ ના કરતા અડધો કલાક લાગશે કદાચ, અને બધા શાંતિથી પોતાની કીટ લેવાની છે અને શાંતિથી પછી ઘરે જવાનું છે। એટલે સહેજ પણ ધક્કામુક્કી કરવાની નહીં, ધીરજ રાખવાની। બધાને કીટ આપવા માટે જ બોલાયા છે અને તમારા માટે કીટ લાવ્યા છે અને તમને જ આપવાની છે, એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની નહીં, ઉતાવળ કરવાની નહીં અને કોઈ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય એની આપણે કાળજી રાખવાની છે। રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, આટલા બધા દૂરથી આપણા માટે આ મહાનુભાવો આવી સરસ કામગીરી કરતા હોય અને આપણે એમને ફક્ત સાથ અને સહકાર આપવાનો છે, સાથે જાળવવાની છે। તો આપ સૌ માતાઓ બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ખૂબ શાંતિથી આપણે આ કાર્યક્રમ પૂરો કરવાનો છે અને ખૂબ શાંતિથી આપણે બધાએ આપણી કીટ લઈ અને આપણે ઘરે જવાનું છે। જમવાનો પણ કાર્યક્રમ રાખેલો છે એટલે તમામ માતાઓ બહેનોએ જમીને પછી ઘરે જવાનું છે। અસ્તુ। આવી ગયા આગળ જવાનું પાછળ જવાનું। ત્યાં છે સામે। અને આ સંસ્થાના પ્રમુખ રજની કાકા અને આ સંસ્થાના મંત્રી મહેશ કાકા પણ ઉપસ્થિત છે। હું આપ સૌ માતાઓ બહેનોને ખૂબ નમ્ર અપીલ કરું છું કે આ વખતે આપણે ખૂબ જ શાંતિથી આ કીટ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે। કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર
બાકીની બીજી બધી મહિલાઓ જમવા માટે જઈ શકે છે. બહાર જમણવારી ચાલુ છે. બધા બહેનો બહાર જમવા માટે જતા રહેશે. ધીરે ધીરે બધા બહેનો જમવા માટે જશે બહાર. કોને એટલે ફોટો પડવાનો છે? ચાલો ચાલો અમને કોણ નીકળે છે કીટનો બી ફોટો પડાવવાનો છે. પેલી અનાજવાળી કીટ પણ ચાલુમાં આપજો. અનાજવાળી કીટ આપણે કાઉન્ટર પર મૂકેલ છે તે બી ચાલુમાં પાડવાનું. તમામ બહેનો વારાફરતી શાંતિ જાળવી જમવાની વ્યવસ્થા કરેલ છે ત્યાં જમવા જશે. ત્યારબાદ કીટનું વિતરણ ચાલુ થશે. તમામ બહેનો પહેલા જમવા જશે. આ